તમારા આડોશ પાડોશમાં વિસાવદરના ખૂણે ખાંચડેથી તમને કહો કોણ છે? નીતિનભાઈ, તમારા ઘરનો માણસ, તમારા ઘરમાં રહેનારો, તમારા ઘરનું દર્દ સમજનારો તમારા જ ઘરમાં રહેશે આ જીવન. મેં એક બે મિત્રો સાથે વાત કરી. કોરોનાના સમયમાં ચૂંટણીના રાજકારણની કોઈ જ લાલસા વગર આખા વિસાવદરની ધરતી પર કોઈ માણસે રાત દિવસ એક કર્યા હોય, તે એક જ નામ છે નીતિનભાઈ રાણપુરિયા. અને એટલા માટે આપણા બધાની ફરજ બને છે, આપણા એક એક માણસની જવાબદારી બને છે. વિધાનસભામાં અમને પણ આવા સાથીઓની જરૂર છે. એટલા માટે હું અમને પ્રચારમાં આવ્યો છું. આવું સાલસ નિખાલસ વ્યક્તિત્વ, વિસાવદરની ધરતી, એ વિસાવદરની ધરતી, એની સાથે એમનો અંગત લગાવ છે. આ માટીમાંથી નીકળેલો માણસ છે. એમના માટે વિસાવદર એ ચૂંટણીના રાજકારણનો અખાડો નથી. આ માણસ માટે તો નહીં જ. અને હું કન્વિન્સ ના હોઉં ને કે ખરેખર આવો માણસ ના હોય તો આવું ન બી બોલું. મારો આત્મા જાણે છે કે આ નિખાલસ માણસ છે, એની જોડે સચ્ચાઈ છે, નિષ્ઠા છે. છેલ્લામાં છેલ્લો માણસની વેદનાને વાચા આપશે એટલા માટે તમારી વચ્ચે એને ઊભો છે. એક પ્રચાર એવો હોય કે પાર્ટીની નોકરી માટે કરવો પડે, અને એક પ્રચાર એવો જેમાં તમારા આત્મામાંથી અવાજ આવે. મારો આત્મા કહે છે કે આ માણસ જીતવો જોઈએ.